આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પૂરજોશમાં છે। આદિવાસી સમર્થકો ચૈતર વસાવાના છે તે રોષમાં છે અને મામલો હાઈકોર્ટમાં છે અને આ હાઈકોર્ટમાં મામલો છે ચૈતર વસાવાનો, તેને લઈને જ હવે મુશ્કેલીઓ વધી હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે। ચૈતર વસાવા જે જેલની હવા ખાઈ રહ્યા છે અને હજી તેમને જેલની હવા વધારે ખાવી પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના પર હત્યાના પ્રયાસના આરોપ લાગ્યા છે, ગ્લાસ ફેંક્યો હતો અને ગળે કાચ ઘસવાના પણ આરોપ છે, મારામારીના પણ આરોપ છે અને આ આરોપો વચ્ચે તે નર્મદા કોર્ટમાં અને ડેડિયાપાડા જે કોર્ટ છે તેમાં તેમના વકીલો દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી અને આ અરજી ફગાવી દેતા જ મામલો છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। આ સમયે જે ચૈતર વસાવા છે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં હવા ખાઈ રહ્યા છે અને આજે 22 તારીખે તેમના પર સુનાવણી હતી, પણ હવે આ સુનાવણીની જામીન અરજી પર મુદત પડી છે અને હાઈકોર્ટના જે સરકારી વકીલ છે તેમણે 5 ઓગસ્ટ સુધી સમય માંગ્યો છે અને 5 ઓગસ્ટે બંને પક્ષના વકીલો છે તેમને સાંભળીને પછી ચૈતર વસાવાને જામીન છે તે આપવા કે નથી આપવા તેના પર નિર્ણય લેવાશે અને ત્યાં સુધી ચૈતર વસાવાને 5 ઓગસ્ટ સુધી તો જેલમાં રહેવું પડી શકે છે તેવું તો નક્કી અત્યારે થઈ રહ્યું છે। જો કે આગામી સમયમાં જે 24 તારીખના રોજ આદિવાસી સંમેલન યોજાવાનું છે તેમાં આમ આદમી પાર્ટીના જે પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અરવિંદ કેજરીવાલ પણ આવવાના છે, ભગવત માન જે પંજાબના મુખ્યમંત્રી છે તેઓ પણ આવવાના છે અને ડેડિયાપાડામાં જનસભા ગજવવાના છે અને તે જ સમયે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, આદિવાસી સમાજના જે કાર્યકર્તાઓ, આગેવાનો અને સભ્યો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે ચૈતર વસાવા જે રીતે જેલમાં છે અને તેને લઈને જ આજે કેજરીવાલ અને ભગવત માનજી જે ગુજરાત આવવાના છે અને તે જ સમયે અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે ચૈતર વસાવાનો જેલવાસ હજુ 5 ઓગસ્ટ સુધી લંબાઈ શકે છે અને જોવાનું રહ્યું કે જે આગામી 24 તારીખમાં કેજરીવાલ અને ભગવત માનજી જે ગુજરાત આવે છે તેમનું ગુજરાત આવવું કેટલું સફળ નીવડશે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ